બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 102, શ્લોક નંબર 103 અને શ્લોક નંબર 104 એમ 3 શ્લોકનો અભ્યાસ કરીશું. આ 3 શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ એટલે કે આપણા ઈષ્ટદેવ એમણે આપેલું તત્વજ્ઞાન અને આપણો સિદ્ધાંત, જે 5 અનાદિ તત્વો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ, તેના ઉપરના છે. તો આ 3 શ્લોકનો એક સાથે આપણે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ અહીંયાથી શ્લોક નંબર 102 ની પહેલી કડીનું ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરમ તથા. ફરીવાર. જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરમ તથા. આ કડી તેના છૂટા છૂટા શબ્દોને સમજીએ. જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરમ તથા. પહેલો શબ્દ છે જીવસ્તથેશ્વરશ્ચૈવ. આ શબ્દમાં છૂટા છૂટા 4 શબ્દો છે. જીવઃ, ઈશ્વરઃ, ચ એવ. પહેલા શબ્દને આપણે આવી રીતે ઉચ્ચારણ કરવાનું છે, જીવસ્તથેશ્વરશ્ચૈવ. જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરમ તથા. તો આખી કડીનું આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરમ તથા. ફરીવાર. જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરમ તથા. હવે બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર તમે ધ્યાનથી સાંભળજો. પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા. ફરીવાર. પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા. આ કડીના છૂટા છૂટા શબ્દોને જોઈએ. પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આ કડીનું આપણે 2 વાર સમૂહમાં ગાન કરીશું. પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા. ફરીવાર. પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા. હવે આ શ્લોકનું આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરમ તથા. પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા. ફરીવાર. જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરમ તથા. પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. જીવ, ઈશ્વર, માયા, અક્ષર બ્રહ્મ તથા પરબ્રહ્મ એ 5 તત્વો સદાય ભિન્ન છે, એટલે કે જુદા છે. હવે શ્લોક નંબર 103 ઉપર જઈએ. આ શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. નિત્યાન્યથ ચ સત્યાનિ વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ. ફરીવાર. નિત્યાન્યથ ચ સત્યાનિ વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નિત્યાન્યથ ચ સત્યાનિ વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. પહેલો શબ્દ છે નિત્યાન્યથ, એટલે કે નિત્યાની અથ. બીજા બધા શબ્દો બોલી શકાય છે છૂટા છૂટા. હવે આખી કડીનું 2 વાર સમૂહમાં ગાન કરીશું. નિત્યાન્યથ ચ સત્યાનિ વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ. ફરીવાર. નિત્યાન્યથ ચ સત્યાનિ વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણે નૈવં સિદ્ધાંતિતમ સ્વયં સ્ફુટમ. ફરીવાર.
સ્વામિનારાયણેનૈવં સિદ્ધાંતિતમ સ્વયં સ્ફુટમ. આ કડીમાં છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વામિનારાયણેનૈવં સિદ્ધાંતિતમ સ્વયં સ્ફુટમ. સ્વામિનારાયણેનૈવ બીજો શબ્દ છે સિદ્ધાંતિતમ. આ એક જ શબ્દ છે એટલે કે સિદ્ધાંત કર્યો છે. સ્વયં સ્ફુટમ બધા જ શબ્દો છૂટા છૂટા પણ બોલી શકાય છે. આખી કડીનું 2 વાર સમૂહમાં ગાન કરીએ. સ્વામિનારાયણેનૈવં સિદ્ધાંતિતમ સ્વયં સ્ફુટમ. ફરીવાર સ્વામિનારાયણેનૈવં સિદ્ધાંતિતમ સ્વયં સ્ફુટમ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈએ. નિત્યાન્યથ ચ સત્યાનિ વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ સ્વામિનારાયણેનૈવં સિદ્ધાંતિતમ સ્વયં સ્ફુટમ. ફરીવાર નિત્યાન્યથ ચ સત્યાનિ વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ સ્વામિનારાયણેનૈવં સિદ્ધાંતિતમ સ્વયં સ્ફુટમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ એ પ્રમાણે છે. ઉપરના 5 તત્વની વાત કર્યા પછી એનો સંદર્ભ લખે છે. આ 5 તત્વો સદાય ભિન્ન છે, નિત્ય છે, સત્ય છે એમ મુમુક્ષુઓએ જાણવું, એમ સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ સિદ્ધાંત કર્યો છે. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 103નું ગાન કરવાનું છે અને મુખપાઠ કરવાનો છે. હવે આપણે શ્લોક નંબર 104 પર જઈએ છીએ. આ શ્લોક નંબર 104ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. તેષુ માયા પરો નિત્યમક્ષર પુરુષોત્તમો. ફરીવાર તેષુ માયા પરો નિત્યમક્ષર પુરુષોત્તમો. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તેષુ માયા પરો નિત્યમ અક્ષર પુરુષોત્તમો. બધા જ શબ્દો સમજી શકાય તેવા છે. પહેલો શબ્દ છે તેષુ, એના પછી છે માયા પરો એટલે કે માયાથી પરની વાત કરી છે એવા અક્ષર પુરુષોત્તમ મહારાજ. આખી કડીને સમૂહમાં 2 વાર ગાન કરીએ. તેષુ માયા પરો નિત્યમક્ષર પુરુષોત્તમો. ફરીવાર તેષુ માયા પરો નિત્યમક્ષર પુરુષોત્તમો. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ. તેને તમે ધ્યાનથી સાંભળજો. જીવાનામીશ્વરાણામ ચ મુક્તિસ્તદ્યો ગતો ભવેત. ફરીવાર જીવાનામીશ્વરાણામ ચ મુક્તિસ્તદ્યો ગતો ભવેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. જીવાનામ ઈશ્વરાણામ ચ મુક્તિસ્તદ્યો ગતો ભવેત. પહેલો શબ્દ છે જીવાનામ ઈશ્વરાણામ. એમાં 2 શબ્દ સમાયેલા છે. જીવાનામ ઈશ્વરાણામ એટલે કે જીવો તથા ઈશ્વરોની. બીજો શબ્દ છે મુક્તિસ્તદ્યો ગતો. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દો છે. મુક્તિહિ તદ યોગતઃ એટલે કે મુક્તિ તેમના યોગથી. આખી કડીનું આપણે 2 વાર સમૂહમાં ગાન કરીશું. જીવાનામીશ્વરાણામ ચ મુક્તિસ્તદ્યો ગતો ભવેત. ફરીવાર જીવાનામીશ્વરાણામ ચ મુક્તિસ્તદ્યો ગતો ભવેત. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. તેષુ માયા પરો નિત્યમક્ષર પુરુષોત્તમો. જીવાનામીશ્વરાણામ ચ મુક્તિસ્તદ્યો ગતો ભવેત. ફરીવાર તેષુ માયા પરો નિત્યમક્ષર પુરુષોત્તમો. જીવાનામીશ્વરાણામ ચ મુક્તિસ્તદ્યો ગતો ભવેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અહીંયા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આગળના જે 2 શ્લોક છે
102 અને 103 તેને જ દર્શાવીને આ 104નો અર્થ થાય છે. તેમાં એટલે કે 5 તત્વોમાં અક્ષર અને પુરુષોત્તમ એ બે સદાય માયાથી પર છે અને જીવો તથા ઈશ્વરોની મુક્તિ તેમના યોગથી થાય છે. તો બાળમિત્રો, શ્લોક નંબર 102, 103 અને 104 આ પ્રમાણે તેનું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.